જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા પેટા ચૂંટણીનું આજે ભારતીય જનતા પક્ષના સત્તાવાર ઉમેદવાર એવા કિરીટભાઈ પટેલે આજે વાજતે ગાજતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મિનિસ્ટરોની ઉપસ્થિતિમાં આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરેલ હતું। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો, ત્યારે ભાજપના સૌ કોઈ નાના મોટા ભાજપ કાર્યકરો પણ ઉપસ્થિત રહેલા હતા। સિતાસી વિધાનસભા વિસાવદર પેટા ચૂંટણીમાં પક્ષો તેમજ અપક્ષો મળીને અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારી ફોર્મ ભરાયેલ હતા। વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ। આજરોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। રિપોર્ટર જૂનાગઢથી ધીરુભાઈ ટાંક। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો ફરી મળીશું।